બતાવું તમને ઢોરા ઉપર ઉતારતા ઘડીક વાર મિત્રો આપણે રોડ ટપી માર્ગે પહોંચી ગયા. જોઈ લો તમને દેખાડી દો. દ્વારકાધીશ જય શ્રી રામ. મિત્રો આપણે ગૌ લઈને નીકળી ગયા. અત્યારમાં 9:30 થઈને આપણે એકની કારણ કે ગારો બહુ છે અહીંયા એ ઊભા રહે એમ નથી એટલે મોકળા ઊભા રાખી સરે અને ઊભા રહીને એવું કરે. આપણે મોર વ્યા દેવી મોર જઈને ઊભા રહે શહેર છે અને ઊભા રહે ને પછી જવું મોર આગળ બહુ આગળ. આજે આગું જવું છે. આજે વરસાદ નથી આવ્યો ભાઈ એટલે આગું જવું ઉપરવા. તો ચલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હાલ્યા જાય જવા દેવી એટલે જ જાય હાલ્યા જવા દેવી. તો ચલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આને બહુ ઉતાવળ હાલ્યું જવાનું ખાપે જ જાય છે. વાહે જો હાલ્યા આવે. કાલે આપણે અહીં બીજી સારતા હતા એને એ માર્ગે હીવી ઉપરવા નહોતા ગયા આપણે એટલે ઉપરવા જ જવું છે. ઓલા બધા માર તો કાલે બધા સારી દીધા બધા હતા કાલે એટલે આપણે આ એક મારે થોડોક કાલ પરમ દી 3-4 દિવસ નહોતું ને આપણે કાલે હતા એટલે ઉપરવા નહોતા ગયા. આજે જાવી જોઈ શું થાય શું નહીં. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ઠેઠ લગી બન્યા રહેજો. જોઈ લો હાલ્યું જ આવે છે અત્યારના પોરમાં હાલ્યા જ જવા દેવી જ્યાં જાય ત્યાં. તો ચલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો. રાખવી ઘડીક વાર પાણી પી લે ઊભા રહે 5 મિનિટ તો પરત ખાઈ લે ઘરે ત્યાં હાલ્યા એટલું ચરવા મળ્યા. બ્લર થઈ ગયા હરખું થઈ ગયા બહાર રેડી. એટલે હવે આજે એકલા જ આવું છે. કાલે પાછળ આવ્યા હતા એને ભેગા એને વેર્યા હતા આપણે નથી કર્યા કાંઈ પણ હવે આપણે કોઈ ભેગા કરવાના નથી થતા. આપણે મોય મરાવી દીધું છે તો આપણે બધા ભેગા થઈ જાય છે ને આપણે થાકી જઈએ છીએ. કાલે તો બહુ થાકી ગયા સાચું મિત્રો. આજ જો એટલી લઈને જાવી આપણી આજ નહીં થાકવી કાંઈ પાણી બમ્પો નહીં કાંઈ નહીં એમને આખો દિવસ એક પાણી મળે પી લે નગર પૂરું. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો. ખોટી કોમેન્ટ ના કરજો અમારા વાળ ઉપર. વાળ આપણા એમ જ રહે. હા અને પાડી જોઈ ગયો અને સરવું ન કરું ખાસ કરે. આમ જોઈ જો ગારો જો તમે તોય ગાઉ હાલી આવે છે એમાં પણ કારણ કે હાંકવી જ પડે એમાં. બીજું શું કરું બહુ આઘું જવું છે તો હવે અહીં કાંઈ શહેર છે નહીં. કાલે આપણે ભૂતી ફેરવી દીધી છે લગી સારી ગયા હતા આપણે જ્યાંથી નહોતા સાર્યા ને આ પાછા માર્યા હતા ને ત્યાં જવું છે ત્યાંથી આગળ મારવા ત્યાં લગી હાલ્યા જવા દે. તો હાલ્યા જ આવે લાંબી એક 15 ઢોરમાં હું એક જ થઈ જાય ને ભાઈ. ગારો જોઈ લો તમે ખાલી કોમેન્ટ કરો ગારો કેવો ગારો છે. જો વરસાદ રહી ગયો સારું છું. આજ થોડોક તડકો નીકળ્યો આજ સાવ વરસાદ રહી ગયો. કાલ નહોતો કાલ થોડાક છાંટા હતા બહુ નહોતો એવો ગારો કરીને જાય ને એવો હતો. જોઈ લો આજ થેટ સૂરજનારાયણ ભગવાન દેખાણા અત્યારે લગી દેખાતા નહોતા કેટલા દિવસ થયા. આમ વરસાદ અંદર આવી વયો જાય આવશે નહીં કાંઈ આવે ને તો સારું. આપણે તો હાલ્યા જ હાઈકે જ જાવી મોર હાલ્યા જાય ને હાલ્યા જ આવે. કોઈ આવ્યું નથી મોર નથી ગયું ને આપણે ફેલ જાવું કીધું કાંઈ વાંધો નહીં. હવે તડકો નીકળ્યો બહુ જ જોરદારનો. ચલો આપણે જાવીએ આગળ કન્ટિન્યુ રહેજો મિત્રો. આ બે સાઈડ તાર છે એમાં આવા દીધા નાળ છે થોડીક નાળ એવું રસ્તો હતો અહીં લગીને એક સાઈડ ખડ સારું હતું ને અહીંથી કાંઈ એમ જો બાળી નહીં ખાવ પૂરું કરી નાખ્યું. દવા મારી દીધી ને એટલે ઝાંખો આવે કેમેરો સાફ કરી નાખો. હવે કેવું હવે રેડી કંઈ વાંધો નહીં ના એટલા લગી નાખ્યા હતા આપણે. હવે અહીંથી પાછા વાળવા જોઈએ કાંઈ નથી આગળ ખોટો વહેલો ખવડાવો એની કરતાં પાછા વાળ લઈ અહીંથી પાછા પડે જવા દે ને. એક વાહે ફોન કર્યો તો વાહે ગાઉ લઈને આવે કાઢી લેવી પછી નીકળશે નહીં જાજુ પૂઠો આવે ને બાઈજા એટલે વાળ લઈને કાંઈ વાંધો નહીં પાછા. ફાઇનલી મિત્રો વિશાલભાઈ આવી ગયા. કાલે અજાભાઈ હતા
વાંહે અડાડી દીધા. આજ વિશાલભાઈ અડાડી દીધા. એના માર ગયા આપણી પાછળ અડાડી દીધા. જોઈ લો કાંઈ વાંધો નહીં. બીજું હું બે જાવી મોબાઈલ સારે જાય. બીજું હું આવા ખાડિયા બડિયામાં પડ્યા જાય. એ આગળ રાખ્યા જાય. આપણે મોર થોડા ગાયલા જાય. ઓલા પણ છે ને બે હેવી એ બેહવાનું જ છે આખો દિવસ. ઉપર જતા બેહવાનું નથી, ખુલ્લું છો. એક સાઈડમાં તાર છે એટલે કાંઈ વાંધો નહીં. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો આપણે રોડ ટપીને માર્ગે પહોંચી ગયા. જોઈ લો તમને દેખાડી દઉં. હાલો દેખાડી દઉં. જોઈ લો કપાટિયા દેખાડી દીધા ને. સારે જાય કપાટિયા લીધે જાય. ખડ બળ ને એક સાઈડમાં છે, પછી હમણાં બે સાઈડમાં આવી. થોડાક આગળ ગાડીશું ને એટલે ઓલી સાઈડ ખુલ્લું છે થોડુંક. એક તાર માર્યો. આ સાઈડ તો ચાર તાર માર્યા છે એટલે કાંઈ વાંધો નથી. ઓલી સાઈડ પણ ઘરે નહીં તો વૈશમાં હેલા આવે. જો ભાઈ ફોનમાં ફાંકા માર્યા આવે અને હેલા આવે. આપણે મોર હેલા જઈએ. બીજું હું તો ચલો કન્ટિન્યુ રહીશું બ્લોગમાં. મિત્રો આપણે પડતરમાં પહોંચી ગયા. જોઈ લો અને પાછા વળી ગયા. ઉતરવા માંડ્યા. પોળા નહીં ગારો હોય છે એટલે એવું કાંઈ પોળા નહીં. બ્લોગ કાંઈ લીધો નહોતો. બસ આમ ગયા હતા થોડાક ખાસામાં ગયા હતા ને, પણ ત્યાંથી પડતરમાં ચડાવ્યા ઘડીક વાર. તો જો અડધી કલાકમાં પાછા વી આવ્યા. કાલે બ્લોગ ચાલુ કરું જ્યારે આ ગા આવતી હતી. આજે આવે શું આવશે કંઈ ખબર નહીં. ઓલા ભાઈ જો વાતું કરે છે ને આપણીથી આઘા જ રહે છે. ભલે રહેતા. બીજું માતાજીને સુખી રાખે. ગૌ પોળતી નથી, ઉગ્યું રહે છે. અમુક જા અહીંયા મીંડી લેવા. આપણે કંઈ બ્લોગ ઉતાર્યો નતો. ભૂખ એવી લઈ ગઈ છે ને મોઢું જોતા તમે કહી દીધો. મોઢું હાવ મારું નનકોકડું થઈ ગયું છે. 2 વાગી ગયા. ક્યારે ઘરે જવી કાંઈ નક્કી નહીં અમારું. હજી કાંઈ નક્કી છે જ નહીં. હેરાન થઈ ગયા આજે બહુ ખરેખરના. ભૂખે એવી લાગી છે ને પેટમાંય દુખે છે. પાણીને બંબોય નથી લેવા. બોલો કેવા આરભોળા છીએ અમે. હાલી આવે ત્યાં આપણે સૂતા હતા. સુઈ ગયા હતા. કેમ કરવું બીજું. ગાઉ આમ અંદર ગઈ જઈએ ને આપણે અહીં બહાર બતાવું તમને. ઢોરા ઉપર સૂતા હતા. ઘડીક વાર સુઈ ગયા, આરામ કરી લીધો. તો ગાઉ પાછું પોળીને શરીને વી આવી ત્યાંથી. બોલો હવે પાછા આટલાને બહુ ઉતાવળ છે ઘરે જવાની. જટ ઘરે દોડીને ઘર સાઈડ હાલતા કરવાનું એટલે બધા મોર હોય. આ બધા બિસાડા જે વાહે લબડતા હોય, ખાતા હોય ને બીજું ઓલું ને પેલું કરતા હોય. વાહે વહેલા ખેહે આવતા હોય. ઓલા ભાઈ તો વામ કરીને જતા હતા ને પાછા આવ્યા. હા પાર્ટી જોઈ લો આપણી પાર્ટી. ચલો હવે મળવી પછી બીજા બ્લોગ સાથે. દાવતથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળવી બીજા બ્લોગ સાથે. બાય બાય.